હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં? મારું નામ દેવાંશી પંડ્યા છે અને વાર્તાનો ખજાનો.comમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે. તો આજે તમને બધાને હું જે વાર્તા કહેવાની છું એ વાર્તાનું નામ છે મગર અને વાંદરો. મગર એટલે ક્રોકોડાઇલ અને વાંદરો એટલે મંકી. તો આ બંનેની આ વાર્તા છે. તો એક નદી હોય છે અને નદીના કિનારે એક મસ્ત જાંબુનું ઝાડ હોય છે. હવે એ નદીમાં એક મગર અને એની વાઈફ મગરી રહેતા હોય છે અને એ જાંબુના ઝાડ ઉપર એક વાંદરો રહેતો હોય છે. તો દરરોજ વાંદરો જાંબુ ખાવા માટે આવે, પછી એ ત્યાં જ રહેવા માંડે છે ઝાડ ઉપર. અને નીચે મગર હોય છે તો એ કોક વાર સનબાથ લેવા માટે બહાર આવતો હોય નદી કિનારે. તો એવામાં જ મગર અને વાંદરા વચ્ચે સરસ ફ્રેન્ડશિપ થઈ જાય છે. એ બંને બહુ સારા ફ્રેન્ડ્સ બની જાય છે. પછી તો વાંદરો દરરોજ જ જાંબુના ઝાડ પરથી જાંબુ તોડી અને મગરને ખાવા આપે અને મગરને કહે કે થોડાક તું તારી વાઈફ માટે બી લઈ જજે. એટલે દરરોજ જ મગર જાંબુ લઈને એની ઘરે જાય અને પોતે બી ખાય. તો મસ્ત અને વાતો કર્યા કરે મગર અને વાંદરો. આમ એમના દિવસો પસાર થતા હોય છે. તો એક દિવસ આ મગરની જે વાઈફ હોય છે ને મગરી, તો એ કહે છે મગરને કે આ વાંદરો જે તમારો ફ્રેન્ડ છે એ દરરોજ તમને જાંબુ આપે છે, તો વિચાર કરો એનું કાળજું એટલે કે એનું હાર્ટ કેટલું મીઠું મીઠું હશે. એ આટલો સારો છે તો મારે એનું હાર્ટ ખાવું છે, એટલે કે એનું કાળજું ખાવું છે. તમે મને ગમે તેમ કરીને એને અહીંયા લઈ આપો. તો મગર કહે છે કે એ મારો ફ્રેન્ડ છે પણ હું એને એવું મારી ના નાખી શકું. તો મગરી તો બહુ જ જીદે ચડે છે. તો મગરી કહે છે ના, મારે તો એ વાંદરાનું કાળજું ખાવું જ છે. એટલે મગર બિચારો પછી કશું કરી નથી શકતો. એટલે મગર નદી કિનારે આવે છે અને વાંદરાને કહે છે કે વાંદરા, આજે છે ને મારી વાઈફ છે ને મસ્ત જમવાનું બનાવ્યું છે, તો તને એણે લંચ માટે ઇન્વાઇટ કર્યો છે, તો તું આજે આવજે. તો વાંદરાને બી સરપ્રાઈઝ થાય છે કે આ મગરને અચાનક કેમ મને ઇન્વાઇટ કર્યો હશે. પણ પછી એ કહે છે કે લેટ્સ સી, જોઈ જશે શું થાય છે. તો મગર હોય છે તો એ વાંદરાને આવું કહે છે. એટલે વાંદરો પછી વિચારે તો છે જ અને પછી મગરને પૂછે છે પણ હું નદીમાં આવું કેવી રીતે? મને તો તરતા આવડતું નથી અને તું મને ડુબાડી દઈશ તો? મને ખાઈ જઈશ તો? તો મગર હસવા માંડે છે. હા હા હા, હું કંઈ તને ખાઈ નથી જવાનો. તને મારા ઘરે લંચ માટે ઇન્વાઇટ કર્યો છે અને હું તને મારી પીઠ ઉપર બેસાડીને લઈ જઈશ, એટલે તું ડૂબી બી નહીં જાય. તો વાંદરો કહે છે સારું સારું. એટલે વાંદરો લંચ ટાઈમમાં રેડી થઈ જાય છે. એટલે મગર વાંદરાને એના પીઠ ઉપર બેસાડી અને નદીની અંદર લઈ જવાનું શરૂ કરે છે. તો થોડેક દૂર જાય છે એમ પછી મગર ધીરે ધીરે વાંદરાને નદીની અંદર લેતો જાય છે. એટલે મિડલ ઓફ ધ રિવરમાં મગર વાંદરાને કહે છે કે જો વાંદરા, હું તને હર્ટ કરવા માગતો નથી, પણ મારી વાઈફ છે ને એ બહુ જીદે ચડી છે તને ખાવા માટે, એટલે મારે તને લઈ જવો પડે એમ છે, નહીં તો એ જતી રહેશે. તો વાંદરો કહે છે કે હે? એ તો પહેલાં એકદમથી શોક થઈ જાય છે, એકદમથી સરપ્રાઈઝ થઈ જાય છે અને એને દુઃખ બી થાય છે અને શોક બી લાગે છે. આમ બધું ભેગું થઈ જાય, એની બધી ફિલિંગ્સ ભેગી થઈ જાય છે. પછી એ પોતાની જાતને કામ ડાઉન કરે છે અને પછી વિચારે છે, આઈડિયા કરે છે કે આમાંથી છૂટું કેવી રીતે, પોતાનો જીવ કેવી રીતે બચાવવું. એટલે પછી વાંદરો કહે છે પણ મગર, હું છે ને મારું કાળજું જાંબુના ઝાડ પર મૂકીને આવ્યો, તે મને પહેલાં કીધું હોત તો હું લઈને આવત ને. તો પેલો જે મગર હોય છે ને એ મૂર્ખો હોય છે. તો કહે છે અરે રે, મારી વાઈફને તો તારું કાળજું જ ખાવું હતું, ચાલ પાછા. એટલે પાછા બંને જણા જાંબુના ઝાડ પાસે પાછા આવે છે અને જેવા પાછા આવે છે એમ જ વાંદરો હૂપ કરીને જમ્પ કરીને જાંબુના ઝાડ પર ચડી જાય છે અને પોતાની જાતને સેફ કરી લે છે અને રેસ્ક્યુ કરી લે છે. તો પછી હસવા માંડે છે વાંદરો કે અરે મૂર્ખા મગર, તને ખબર નથી કાળજું ક્યાં હોય? કાળજું આપણા શરીરની અંદર હોય, એ કંઈ અલગ થોડી હોય, સેપરેટ થોડી હોય. એમ કરી અને વાંદરો હસવા માંડે છે અને વાંદરો કહે છે કે હવેથી આપણા બંનેની ફ્રેન્ડશિપ તૂટી ગઈ છે, હવે તું મારો ફ્રેન્ડ નથી
અને મગર બી સેડ થઈને પછી જતો રહે છે. તો આવી હતી મગર અને વાંદરાના ફ્રેન્ડશિપની સ્ટોરી. સો મોરલ ઓફ ધ સ્ટોરી શું હતી આમાં, કે કોઈ દિવસ સેલ્ફિશ ફ્રેન્ડ સાથે ફ્રેન્ડશિપ કરવાની નહીં, ઓલવેઝ ગુડ ફ્રેન્ડ્સ બનાવવાના. બરાબર? ચલો બચ્ચા પાર્ટી. તો નવી વાર્તા સાથે હું ફરીથી મળીશ તમને. ચલો આવજો.